ક્યારેય વિચાર્યું છે કે ખેતીનો ખર્ચ લગભગ અડધો થઈ જાય અને સામે ઉત્પાદન પણ વધે? જી હા, આ બિલકુલ શક્ય છે. અને આનો જે ઉપાય છે ને, એ કોઈ મોંઘી દવા કે ખાતરની દુકાનમાં નથી, પણ આપણા પોતાના ખેતરના શેઢાપાડા પર જ પડેલો છે. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ શક્તિશાળી મફતની વસ્તુને ઓળખીએ જે આપણી જમીનને સાચે જ સોનું બનાવી શકે છે. જુઓ, આજ તો આજની સૌથી મોટી સમસ્યા છે. થ્રિપ્સ જેવી એકદમ નાની જીવાત આવે ને એટલે આપણે તરત જ ઝેરી દવાઓના ચક્કરમાં ફસાઈ જઈએ છીએ. આનાથી થાય છે શું? ખર્ચ તો માથે પડે જ છે, પણ એની સાથે સાથે આપણી જમીન અને આપણું સ્વાસ્થ્ય બધું જ બગડે છે. આ એક એવું ચક્કર છે જેમાંથી હવે બહાર નીકળવું જ પડશે. અને ઘણીવાર તો કેવું થાય ખબર છે, આપણે અજાણતા જ નાની નાની ભૂલો કરી બેસીએ છીએ. જેમ કે ખોટા સમયે સ્પ્રે કરી દેવો, ખાસ કરીને બપોરના તડકામાં, અથવા તો ખોટી માત્રામાં દવા વાપરવી. આનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. પાંદડા બળી જાય, પાક સ્ટ્રેસમાં આવી જાય અને ઉલટાનું જીવાતો વધુ હઠીલી બની જાય છે. પરિણામ, ખર્ચ ઘટવાને બદલે સતત વધતો જ રહે છે. તો પછી સવાલ એ થાય કે આ બધી સમસ્યાઓનો ઉકેલ છે શું? તો મિત્રો, જવાબ કોઈ રાસાયણિક દવાની દુકાનમાં નથી, પણ આપણી આસપાસ, આપણા પગ નીચે, આપણા ખેતરમાં જ છુપાયેલો છે. ચાલો જોઈએ કે આ ઉપાય શું છે. આ મુદ્દો છે ને, બહુ સમજવા જેવો છે. મોટાભાગે આપણને એમ લાગે કે આપણી જમીનમાં પોષક તત્વો ઓછા પડી ગયા છે, પણ હકીકત કંઈક અલગ જ છે. તત્વો તો જમીનમાં ભરપૂર પડ્યા છે, પણ એ લોક થઈ ગયા છે. જાણે કે બેંકના લોકરમાં કરોડો રૂપિયા પડ્યા હોય, પણ તાળું લાગેલું છે અને ચાવી આપણી પાસે નથી. એટલે છોડના મૂળ એને લઈ જ નથી શકતા. અને આ તાળું ખોલવાની ચાવી એ કોઈ મોંઘા ખાતરમાં નથી, પણ એ વસ્તુમાં છે જેને આપણે કચરો, નિંદામણ સમજીને ઉખાડીને ફેંકી દઈએ છીએ. જી હા, આપણા ખેતરનું લીલું ઘાસ, નીંદણ. નવાઈ લાગીને? પણ આ જ સાચું છે. તો ચાલો હવે આપણી એ શક્તિશાળી પ્રવાહી ખાતર બનાવવાની રીત શીખીએ, જેને આપણે લીલું સોનું કહી શકીએ. અને જ્યારે એમાં એક ખાસ વનસ્પતિ ઉમેરાય છે ને, ત્યારે એ બને છે ખેડૂતોમાં ખૂબ જ પ્રખ્યાત આંકડાનો બોળો. રીત એકદમ સરળ છે. એક 200 લીટરનું મોટું બેરલ લઈ લો. એમાં આપણા ખેતરમાંથી કોઈપણ પ્રકારનું લીલું નીંદણ લગભગ 10 થી 15 કિલો જેટલું લઈને એના બારીક ટુકડા કરીને નાખી દો. પછી બેરલને પાણીથી લગભગ ભરી દો. હવે આ મિશ્રણ ઝડપથી તૈયાર થાય અને વધુ અસરકારક બને એના માટે તમે એમાં થોડું ગૌમૂત્ર, ખાટી છાશ કે પછી સૌથી ઉત્તમ વેસ્ટ ડિકમ્પોઝરનું કલ્ચર ઉમેરી શકો છો. બસ પછી એને બરાબર હલાવીને ઢાંકી દો અને 7 થી 10 દિવસ માટે છાયણામાં મૂકી દો. પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે. આ સાદા નીંદણના દ્રાવણને જો 10 ગણું વધારે શક્તિશાળી બનાવવું હોય તો બસ એમાં આંકડાના પાન ઉમેરી દો. આ જ એ માસ્ટર ટીપ છે જે આ દ્રાવણને ચમત્કારિક આંકડાનો બોળો બનાવે છે. કારણ કે આંકડામાં એવા તત્વો છે જે ખાતરનું કામ તો કરે જ છે, પણ સાથે સાથે જીવાતોને પણ દૂર ભગાડે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિને એકદમ મજબૂત બનાવી દે છે. જ્યારે તમારું આ શક્તિશાળી આંકડાનો બોળો તૈયાર થઈ જાય ત્યારે એને વાપરવાનો ગુણોત્તર ખાસ યાદ રાખજો. 1 ભાગ દ્રાવણ લેવાનું અને એની સામે 10 ભાગ સાદું પાણી. બસ આ મિશ્રણનો પાક પર છંટકાવ કરવાથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. ચાલો હવે એ સમજીએ કે આ સાવ સાધારણ દેખાતું દ્રાવણ આટલું જબરદસ્ત કામ કેવી રીતે કરે છે. એની પાછળનું વિજ્ઞાન શું છે? આ જમીનની અંદર જઈને એવું તો શું કરે છે કે પાક લહેરાઈ ઉઠે છે? આ આખી રમતનો જે અસલી હીરો છે ને, એ છે સૂક્ષ્મજીવો. કરોડો અબજોની સંખ્યામાં રહેલા આ નાના નાના જીવો આપણી જમીનનો પ્રાણ છે. આ એ જ ચાવી છે જે જમીનમાં લોક થયેલા પોષક તત્વોના ભંડારનું તાળું ખોલીને છોડ માટે તૈયાર કરે છે. અહીં સ્ક્રીન પર જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. એક બાજુ રાસાયણિક ખાતરોથી કઠણ અને લોક થયેલી જમીન છે, જ્યાં બધું હોવા છતાં છોડ ભૂખ્યો છે. અને બીજી બાજુ સૂક્ષ્મ જીવોથી ભરપૂર જીવંત જમીન છે, જ્યાં પોષક તત્વો સરળતાથી છોડને મળી રહ્યા છે. આપણે જે પ્રવાહી ખાતર બનાવ્યું એ આ સૂક્ષ્મજીવોનો મનપસંદ ખોરાક છે, જે તેમને જગાડે છે અને કામે લગાડે છે. તો આ સૂક્ષ્મજીવોને જગાડવા માટે શું કરવું? અહીં બતાવેલ જીવામૃત, છાણિયું ખાતર, ગોળ, આ બધું જ એમનો ખોરાક છે. અને આપણે જે વેસ્ટ ડિકમ્પોઝરની વાત કરી, એ તો જાણે આ સૂક્ષ્મજીવોની સેના તૈયાર કરવાની ફેક્ટરી છે. તે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઉમેરીને તેને ફરીથી જીવંત કરી દે છે. તો ચાલો
હવે ફટાફટ આ પદ્ધતિ અપનાવવાના જે જબરદસ્ત ફાયદાઓ છે એના પર એક નજર કરી લઈએ. આ ફાયદા જાણીને તમને લાગશે કે આનાથી ખેતીમાં ખરેખર ક્રાંતિ આવી શકે છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો સીધો જમીનને થાય છે, કારણ કે જમીન જ આપણી ખેતીનો પાયો છે. જો જમીન તંદુરસ્ત તો પાક પણ તંદુરસ્ત. આ કુદરતી દ્રાવણોના નિયમિત ઉપયોગથી તમારી પથ્થર જેવી કઠણ થઈ ગયેલી જમીન પણ એકદમ પોચી, નરમ અને ભરભરી બની જાય છે. એમાં ખેડૂતના મિત્ર એવા અળસિયા પાછા આવી જાય છે, જે ફળદ્રુપતાની નિશાની છે. જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિ વધે છે, એટલે પિયતનો ખર્ચ પણ ઘટે. અને સૌથી મોટી વાત, ધીમે ધીમે રાસાયણિક ખાતરોનો ખર્ચ શૂન્યની નજીક પહોંચી જાય છે. બીજો મોટો ફાયદો એ છે કે આ માત્ર ખાતર નથી, પણ એક ઉત્તમ જંતુનાશક પણ છે. યાદ છે આપણે શરૂઆતમાં જે દવાઓના ચક્કરની વાત કરી હતી? આ એનો કુદરતી ઉકેલ છે. આ આંકડાનો બોડો ખરેખર એક શક્તિશાળી જૈવિક જીવવિકર્ષક છે. એ ખાસ કરીને થ્રિપ્સ, મોલોમશી અને સફેદ માખી જેવા ચૂસિયા પ્રકારના જે જીવાતો છે ને, એમને પાકથી દૂર રાખે છે. તે જીવાતોને ભગાડે છે અને છોડની પોતાની અંદરની રોગપ્રતિકારક શક્તિને પણ જગાડે છે. તો અંતમાં બસ એક જ સવાલ વિચારવા જેવો છે. આપણા ખેતરની સાચી સંપત્તિ અને સાચી દોલત એ બજારમાંથી ખરીદેલી મોંઘીદાટ બોટલો અને થેલીઓમાં છે, કે પછી એ કુદરતમાં છે, જે આપણી આસપાસ મફતમાં ઉપલબ્ધ છે? જવાબ આપણી સામે જ છે. બસ તેને ઓળખવાની જરૂર છે.